પુરુષમાં કરતા સ્ત્રીઓમાં બહેનોમાં ક્ષમા વધારે હોય, દયા વધારે હોય, ત્યાગ વધારે હોય. ત્યાગની તો મૂર્તિ છે ને સાહેબ. બાકી એ જેમ 18 વર્ષ 22 વર્ષ બાપના ઘરે મોટા થઈ અને પછી હારે જાય એવો પ્રોગ્રામ આપણો આવતો તો કેવું થાય? અવળું હોત ભૂતાન ઘોડે. આ ભૂતાનમાં સાહેબ દીકરો નથી હારે જતો, છોકરી નથી હારે જતી, દીકરો હારે જાય. ભૂતાનમાં જાજો કરક ફરવા. હા, એ કેવું થાય? આપણે હકીકત આપણે હારે જવું પડતો તો આપણે વળાવતા, આપણે રોતા હોત તો કેવા ભૂંડા લાગત. એ બાપા મને તેડી જાજો અને લાજુ કાઢત તો મૂછુના ઠોંગા બારા નીકળત, કેવા ભૂંડા લાગે. હે તો આપણે જ કેવું પડે ને, તમે હું આમ કરો છો, એવું આપણે બોલવું પડે છે. નહીં, ગજબ વસ્તુ છે. ટૂંકી વાત એટલી છે સાહેબ કે એ બહેનોની અંદર ત્યાગ એટલો હોય છે, પ્રેમ એટલો હોય છે, લાગણી એટલી હોય છે, ભાવ એટલો હોય છે. અને કહેવાય ગયો, વાત એ માટે કરું કે એક સમયનો એક કલાકાર, નાટકની અંદર રમનારો માણસ એ ખાલી સ્ત્રી પાત્રો પહેરી લેતો સાહેબ, તો એની અંદર પણ જો વાત્સલ્ય ભાવ પેદા થઈ જતો. એટલે કવિ કાગને લખવું પડ્યું છે કે માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા, અમે નારીઓ બની રાતભર રમ્યા, જોનારા કોઈ ના મળ્યા છે. યુવાન પેઢી, મેં કીધું ને કે પહની ખબર ન હોય તો એને કહેવાય ગયો બહુ ભવાય ન જોઈ હોય. પેલા તો નાટકો એની અંદર સ્ત્રી પાત્રો નહોતા, પુરુષ જ એમ કહેવાય સ્ત્રી પાત્ર પહેરતા. અરે બીજાની ક્યાં વાત કરો, સ્વર્ગસ્થ હેમુભાઈ ગઢવીની વાત કરો તમે સાહેબ. એના 3 મામા સગા અને ચોથા હેમુભાઈ નાટક કંપની ચલાવતા, એની અંદર સ્ત્રી પાત્ર હેમુ ગઢવી લેતા હતા સાહેબ. અને એક પ્રસંગ મેં ભીખુદાનભાઈ પાસેથી સાંભળેલો કે પાડોદરની અંદર જેથી હેમુ ગઢવી નાટક કંપની લઈને ગયા અને નવઘણ જેથી એમ કહેવાય કે નાટક ભજવવાનું હતું, મિત્રો સાહેબ એને જાહલ બનવાનું હતું હેમુ ગઢવીને. એક તો એનું કાંઠ, એની કેણી, પણ એક નાની નાટક કંપની એટલે એની પાસે એક દીકરીના જાહલનો પોશાક પહેરાય એવો એની પાસે પોશાક નહોતો. આખું ગામ પાડોદર આયરનું, અને આયરની દીકરી જાહલ છે એટલે ગામમાં જઈને કોકે કીધું કે હેમુભાઈને થાય એવા કપડાં કોઈ દીકરી પાસે હોય તો અમારે જોતા છે. અને સાહેબ એક આયરની દીકરી ઘરે બોલાવીને કીધું કે હેમુભાઈ આ લ્યો મારા કપડાં, આ પહેરશો ને એટલે અસલ જાહલ જેવા લાગશો, જાહલ જ લાગશો. એ આયરની દીકરીના સાહેબ એને કપડાં પહેર્યા અને જાહલ થઈને પાડોદરના પટમાં જેથી એમ કહેવાય કે હેમુ ગઢવી આવ્યા અને જાહલની ચિઠ્ઠી જેથી રજૂ કરી તેથી કહેવાય ગયો 15 ગામનું માણસ બેઠું હતું. 15 ગામનું માણસ રોતું હતું સાહેબ. એ નાટક તો પૂરું થયું અને જે દીકરીના કપડાં હતા એને હેમુભાઈ કપડાં ઘરે દીધા. આ નાટક કંપની વહી ગઈ, પણ કહેવાય ગયો કે હમણાં સુધી દીકરી હતી, એ બેન હતા, એ માળી જીવતા હતા, પછી તો માળી થયા હોય ને સાહેબ. એને આખી જિંદગી સાહેબ ઈ કપડા પહેર્યા નહોતા, જાહલના સમજીને પૂજા કરી હતી સાહેબ. એ આદેશ છે, આ કપડા જાહલના છે. અરે બીજી વાત કરું તો કહું સાહેબ, ભાવનગર ની અંદર મૂળજી આશારામ કંપની નાટક રમવા માટે આવે અને મોહન મારવાડી નામનો કલાકાર સાહેબ એ સ્ત્રી પાત્રો લેતો. એ માણસ એક કાઠિયાવાડી કબૂતર કહેવાતો. કહેવાય ગયો સારા સારા ઘરની બહેનો હાલ શીખવા માટે એની પાસે ક્લાસ લેતી હતી કે સ્ત્રીને કેમ હલાવી. અને એ જેથી ભાવનગર રમવા માટે આવે અને ભાવનગર મહારાજ સાહેબને એમ કહેવાય કે આમંત્રણ આપ્યું અને ભાવેણા ઠાકુર જેથી એમ કહેવાય કે નાટક જોવા માટે બેઠેલા અને મોહન મારવાડી રાજા ભરતરી બનીને જેથી સ્ટેજમાંથી આવ્યો સાહેબ. પણ એની બોલવાની લઢણ, એની હાલવાની છટા આ જોઈને 18 પાદરના ધણીને મોજના તોરા મળ્યા છૂટવા. ભાઈ ભાઈ મોહન એમ કરી અને પગમાં હવા શેર હોનાનો તોડો પહેરેલો હતો ભાવનગર ઠાકુર સાહેબે. એ સ્ટેજ ઉપર ઘા કર્યો, લે મોહન. અને તેથી મોહન થંભી ગયો હતો ને એટલું કીધું, મહારાજ સાહેબ માફ કરજો, શું છે આ કે તારી ઉપર આફરીન છું, તારી ઉપર મોજમાં છું, લઈ લે આ તોડો. અને તેથી મોહન એટલું બોલ્યો છો, દરબાર માફ કરજો, તમારા ને તમારા હાથે આ તોડો પાછો લઈ લ્યો. હે, તમારા ને તમારા હાથે આ તોડો પાછો લઈ લ્યો. મોહન તું કલાકાર છો અને મારી સામે બોલે છે કે બાપુ માફ કરજો, કલાકાર તો છું
પણ તમે તો ખાલી 18 પાદરના ધણી છો, 92 લાખ માળવાનો ધણીથી ના ટેજમાંથી આવ્યો છું. મારી માથે પાગ છે, એ રાજા ભરતરીની પાગ છે. અને અત્યારે જો હું તોડો લઈ લઉં તો મેં વે ભસવો ન કહેવાય, મેં વે લચવો કહેવાય. અને બાપુ ટેજથી નીચે ઉતરી આ જીભે તમારા પગના તળિયા ચાટી લઉં. પણ અત્યારે મારી માથે સિરતાજ રાજા ભરતરીનો છે. સાહેબ ભાવનગર દરબાર ઓળખો થઈ ગયા કે વાહ તારી કલા, વાહ તારી કલા. અને અત્યારે કૃષ્ણ થાય ઈ રાડ્યું નાખતા હોય, દેતા રહેજો દેતા રહેજો. મોર પીસ તો ઉતાર પેલા ઈ માથે ઓઢિયો ઢણીને એક ગામમાં ભવાયા રમવા આવ્યા, સમજ્યા? ભવાયા રમવા આવ્યા ને છોકરા, તું બેન બેટા શાંતિથી. હા ભલે ભલે બેઠો, ભલે બેઠો. મેં બોલાવ્યો. હા હું અવડો હતો ને યાદ રે એટલે બોલાવ્યો. હા મજા આવે ને બેટા? એમ કે હળદ ના હું ત્યાં બધું યાદ. આ ધીરે ધીરે ને પાઠિયા ચડાવી, મોટો થઈને આયોજક થાય તો પછી પ્રોગ્રામ કરે ને આપણા એમ. આ બધું એડવાન્સ બુકિંગ છે. હું કામ પેટ બાલ છો મારું. છોકરા જોડે બધા મજા આવે. આને હું સાહેબ આ પૂન કર્યા છે હે આ ટાઈમે સિનેમા હે બધું તૈયાર. બોલો કેવી ટોપીઓ કેવા પહેરીને બેઠા. અમે તમારી જોડે હતા, કોકની વાડીઓના તાપણા કરી કરીને તૂટી જતા ત્યારે શાળામાં મારા આમ 4 મહિના નાતા નહીં. તમને ભલે છોકરાઓ ગમે એમ લાગે. હા કેવા કેવા આના સમય આવ્યા. હા એ ભાઈ ટોપી ઊભી થતો. એ ટોપી ઊભી થા. શું નામ તારું ભાઈ? હે પીયુ? યુગ બેન ભણાવે ને? હે તારા વર્ગ શિક્ષક બેન છે ને એમ પૂછું? ખોટું બોલમાં એમ. તારા સરનું નામ શું છે? અંકિત સર. એમ કેટલું ભાઈ? બીજામાં? હા વાહ. ગુજરાતી કે ઇંગ્લિશ? શાબાશ, ગુજરાતી ભણે છે. તાળીના ગળાથી વધાવો. બરાબર. એટલે આમ ભણવા જાસ કે ભણાવા જા? ભણવા. સરસ ભણજે હો. અમે બીજું ભણતા, આમાં જેટલા વડીલો બેઠા બીજું ભણતા ત્યારે આવી ટોપી કોટ આમ ઓલી કરી ફરતો થોડોક મોઢું દેખાડે. હે ભાઈ આવા કપડાં આપણા ભાગમાં આવ્યા હતા? બેસી જાવે બસ હવે બેસી જા. આવડા આપણે હતા 40 વર્ષ પહેલા આવડા હતા આપણે તે આવા કપડાં પહેર્યા હતા? મરી ગયા ખાખી સડીયું પહેરી. અને અત્યારે હકીકત સાહેબ અત્યારે ઓલા ફાટલા જીન્સ જોઉં ને અત્યારે ફેશન નીકળી ને ફાટલા જીન્સ પહેરે, ગોઠણ બારા નીકળી ગયા હોય ને. અમે અમેરિકા બાપુ બેઠેલા, અમેરિકા પૂંજ મોરારી બાપુ એક ભાઈની જે કથા જ્યાં ઉતાર હતો ને ત્યાં, તો એમાં એ પહેલી વહેલી ફેશન અમેરિકામાં આવી. ત્યાં એવડા ત્યાંની જીન્સ પહેરેલા, ફાટલા છોકરા જીન્સ ફાટલા પહેરી નીકળ્યા. તે બાપુને શું ચૂક, ઓહો અમેરિકામાં એટલી ગરીબાઈ. આ હકીકત હો, પૂંજી મોરારી બાપુની વાત કરી. એણે કરી હતી, મેં સાંભળી તમને કહું. તે એણે ઓલા આયોજક હતા ને એને કીધું કે ઓલા છોકરા બિચારા 5-6 જણા જઈને બોલાવો ગરીબ માણસો બિચારા બોલાવ્યા, અને એક જોડી કપડાં આપો. એટલે ઓલા કીધું એટલે બાપુએ કીધું એટલે ઓલા તો કોઈ સવાલ જ નહીં, તરત કપડાં તો આપી દીધા. ઓલા એક જોડી કપડાં, ઓકે ઓકે થેન્ક યુ એમ કીધું. ઓલા તો વયા ગયા. પછી ઓલા આયોજક અંદર હસે એટલે બાપુ કીધું દાંત શું કાઢવાય? કે બાપુ આમ ખોટું તો તમારે આગળ હું કેવું, એ કોઈ ગરીબ માવતરના છોકરા નહોતા. તો એ કે આ ફાટલા પહેરવાની, પાટલા પહેરવાની ફેશન નીકળી. હવે અત્યારે તો અહીંયા પોગી ગયું, અત્યારે ફાટલા જીન્સ પાળીએ આપણે. તારું મને એમ થાય કે આવી ફેશન આવવાની છે એ ખબર હોત તો આપણા પાટલા નો આપણે હાંસવીને રાખત. મરી ગયા થીંગલા મારી. નબળું જ ગમે છે માણસોને. ખોરાક નબળો ગમે છે, વાતું નબળી ગમે છે, કપડું નબળું ગમે છે. એના કેટલા કિંમત આપે છે, પાછળ નબળાના કિંમત આપે છે. આખું પહેરો બાપુજીનું શું જાય? હા ખરેખર હું કોઈની ટીકા નથી કરતો, પણ પૈસા દઈને ફાટલું લેવું. જો આ બાબલીને જોઈ
સાઈન લઈને આવ્યો એમ કે જોવા એટલે આ હકીકત આ ફેશન નીકળી છે તમે શું કરજો. મને તો એ થાય કોઈ ગાયરું ના ક્લાસ ચાલુ ન કરે તો સારું કે ઊંચામાં ઊંચી ગાયના એટલા રૂપિયા નબળું ઉપડ્યું ભાઈ. હકીકત અમે જો એટલા બધા હસાવીએ ને તો બધા બેસે કાંઈક સારી વાત ચાલુ કરશું તો હાલો હાલો ગણ્યાની માંડી. ખરેખર પરિસ્થિતિ અમારી ખરાબ થતી જાય ધીરે ધીરે. હા એ ગામમાં ભવાયા રમવા આવ્યા એટલે ઘડીક આ મારી કેસેટ બહાર પડેલી લગભગ 20-22 વર્ષ થઈ ગયા. ઓલી આવતી ને ટેપની એમાં એટલે ભવાયા ગામમાં આવે એટલે સવારમાં ઘીરે ઘીરે ગામ પહેલાં તો ગામના સરપંચને કહે કે સરપંચ કાકા જય માતાજી આવો આવો ભાઈ તમારા ગામમાં નાટક રમવું છે બાપા આજ ભવાઈ કરવી છે. તાકે કાંઈ વાંધો નહીં બાપા ભવાઈ કરજો પણ અમારું ગામ છે ધાર્મિક સારો પ્રસંગ લેજો ખોટું ટીખળ નહીં દ્રિઅર્થી તો કાંઈ નહીં બાપુ સારું નાટક લઈશું એ મંજૂરી લે. પછી ઘીરે ઘીરે કહેવા જાય પછી છોકરા નાના હોય એને એની બેઠક માટે સોખવાળી કરીને અગાઉ જગ્યા લઈ લીધી હોય. ભવાયા એ તે જ્યાં રમવાનું છે અહીંયા વાળી છોડીને પાણી સાટીને અને બે કોઈ વાહડાને એમાં દોરડું બાંધ્યું હોય ને એની કોઈ ઊંધી પેટ્રોમસ લગાડી હોય. પેટ્રોમસ હતી ને લાઇટ તો હતી નહીં. પ્રધાનજી જી મહારાજ દાસી ક્યાં છે બત્તીને હવા ભરે છે. હવે એ તમે સાંભળજો કે સ્ત્રી પોશાક પહેર્યો હોય પછી ઉભડક બેઠો હોય એક બાજુ બીડી રહી ગઈ હોય ને હવા ભરતો ચિત્ર કહેવાય છે. સારું છું મોબાઈલ નહોતા તેથી નકર ઈ જ ફોટા ફરત હો બધે. એટલે બધા ગામના આવી ગયેલા ગામના સરપંચ બેઠા છે પગી પહાયતા પટેલ આમ તેમ 18 વરણ સમાજ બેસી ગયેલો આ બધાય બેઠેલા અને ગામના દરબાર બેઠેલા આમ જોયું ભાઈ તો નગર શેઠ હાજર નહીં. વાણિયાના દીકરા રાતના બહાર ન નીકળે એ તરત કે ઉજાગડો ન કરાય ઢીમું જીવાય માફક જીવાય ખોટું બળ ન કરે ધંધો કરવો ઉજાગડા કરવા. મારે જૈન ભાઈના સાહેબ બહુ પ્રોગ્રામ હાલે પાલીતાણા નજીક રહ્યો ને જૈનમ જૈત્ય શાસનો. હા એ 1.5 કલાકમાં તો એ ધરાઈ જાય આપણે ધરાઈ જાય બહુ છે બહુ. અને પાછું પોચું જ બોલવાનું બળ તો કરો ન ધડલન ન ફળલન. મેં એક જગ્યાએ સાંજ ઉપર મને કે ધીરે ધીરે છોકરા રડે છે પોચું બોલ. હા ગીતે પોચા કહેવાનું પંખીડાને અહીંયા પિંજરું પોચું લા બધું પોચું બોલવા. એટલે ગામમાં ભવાયા જોવા આખું ગામ આવેલું પણ નગર શેઠ આવેલા નહીં. આ ગામના જે મેન માણસ હતા દરબાર એને કીધું દીગુભાઈ શેઠ કેમ નથી આવ્યા તાકી નો આવે નહીં બોલાવી જાઓ નો આવે તો ઢળડીને લાવો. આપણે બેઠા એને ગામના શેઠ નો બેઠા હોય ઉધાર નહોતું આપ્યું ઈ જ ગયો કાજ માઇન મોકો મળ્યો. શેઠની ડેલી ખવડાવી શેઠ હા બાપા હાલો ભવાયા જો ના પછી દુકાને હવારમાં જોલા આવે બાપા અમારથી ઉજાગરા ન થાય. અરે કીધું છે બાપુએ નો આવે તો ઢળડી લાવો. બળ નથી કડવું આવું છું બળ ન કડાય. એક હાથમાં લાકડી એક હાથમાં ધોતીનો શેડો ટપુક કરતા શેઠ આવીને બેસી ગયા. તા તો આવા ભરચક ડાયરો જોયો ને ભાઈ હારા માણસો બેઠા હોય તો કોને નો મજા આવે. અને ભવાયા ભાઈ ચાલુ કર્યો જાબરાની જમના ડોશી લાવે બળતણ કાપી રે એ લોટ ખાઈ જા કુતરા પછી બેઠી તાપી ભાલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા. ઘણા સમય પછી આ કહું છું તેરા નામ પ્યારા મને તેરા નામ પ્યારા ભલા મોરી રામા એ ભલા મોરી રામા.
કામ આવે ધંધો ફેરવે તો ભેગો હાલ એવો તો છે તેરા નામ પ્યારા મને તેરા નામ પ્યારા ભલા મોરી રામ હે ભલા મોરી રામ ભલા મોરી રામ હે ભલા મોરી રામ એટલું બોલ્યા હતા ગામના સરપંચ 101 રૂપિયો આપે છે વાહ બાપુ વાહ પેલા મેળવે પછી આપે દાન એ 71 પરિયા ઓધરે કશે જાના કલ્યાણે ભલા મોરી ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા તો નગર શેઠે બધાએ દીધા એટલે શેઠ ને દેવા તો પડે આડે નથી લાવ્યો 100 રૂપિયા લખી લ્યો શેઠે લખાવ્યા મૂળ આ વસ્તુ પહેલી આ આઈટમ જે આ ભવાઈની તેજ ઉપર કોઈ લાવતો હોય ને તો બાલકૃષ્ણ દવે પ્રફુલ્લભાઈ દવેના વડીલ વાહ 100 રૂપિયા એવા છે ચિઠ્ઠીમાં લખ્યા છે બાબા ઈ 100 રૂપિયા એવા છે અમારો જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં બોટાદના અમારા રાવળદેવ 100 રૂપિયા દીધા વગર રહેતા નથી ઈ આજે આવીને ઠેઠ બોટાદ થી અહીંયા 100 રૂપિયા દઈ ગયા છે અને પાછા દરેક પ્રોગ્રામમાં ખારી શીંગ વેચે છે અને એને હકીકત આમ દાંત નથી કઢાવતો દરેક પ્રોગ્રામમાં અહીંયા આવે એટલે એ ખારી શીંગ વેચે અને દરબાર સાહેબ એમાલી અને જે થાય ને એમાલી એ 10% ક્યારેક અડધા આજે એને 200 રૂપિયા અહીંયા આપ્યા છે સાહેબ ખારી સિંગ વેચીને રાવળ દેવે જાય દીધા છે તમારા 2 લાખ છે મિત્ર
હા હવે તમે બેસી જાઓ, ઘડીક બેસી જાઓ છોકરાઓ, ઘડીક બેસી જાઓ બધા. અને પિત્રો સાહેબ આ દરેક સમાજ જે બન્યો છે ને કઈક કઈક ઘટનાઓથી બન્યા છે, કે ઘટનાઓના ભોગથી બન્યા છે. આ તરજાળા સમાજ સાહેબ, આ વ્યાસ બ્રાહ્મણના દીકરા જે ભવાયા તરીકે હું તમે જેને ઓળખીએ છીએ, એ કેવી ઘટનામાંથી સમાજમાં એને અલગ પડવું પડ્યું છે. આપણે કહીએ ને કે આ પટેલના ભવાયા છે, આ ફલાણાના ભવાયા છે. કહેવાય ગયું ઘટના એવી ઘટેલી કે એક પટેલની દીકરીનું એક નવાબ એક બાદશાહે અપહરણ કર્યું. અને જાય એમ કહેવાય કે એ લઈને નીકળી જાય છે. અને ત્યારે પટેલ ગામના બ્રાહ્મણ પાસે આવે છે, ભૂદેવ તમને પગે લાગુ, મારી દીકરીને બચાવો. ભલે નવાબો હતા પણ બ્રાહ્મણની દીકરી હોય, ચારણની દીકરી હોય, સાધુની દીકરી હોય, ગવત્રી ઉપર હાથ ના નાખતા. તમે જાઓ ગોર બાપા, મારી દીકરીને બચાવો. નવાબની કચેરીમાં ગામનો બ્રાહ્મણ આવે છે. નવાબને જય માતાજી, પ્રણામ. પ્રણામ ભૂદેવ, કેમ આવ્યા છો? કે બાબા તારે ધ્યાન રાખવું જોઈએ, તારા માણસો મારી દીકરીને ઉઠાવીને લઈને વહી આવ્યા છે. તમારી દીકરી છે? હા મારી દીકરી છે. બોલાવી દીકરીને. તારા બાપુજી છે? હા મારા દાદા છે. શબ્દોની મારામારી છે. હા મારા દાદા છે. અને ત્યારે નિયમ એવો હતો સાહેબ, કહેવાય ગયો કે બ્રાહ્મણ કોઈના હાથનું ત્યારે ખાતા નહોતા. અને ત્યારે નવાબે કીધું કે હજી મારે ખરું કરવું છે તો દીકરી આ રાંધે અને તમે ભૂદેવ જમો તો હું માનું કે તમે એના દાદા છો. દીકરીએ રાંધ્યું, ભૂદેવે ખાધું, દીકરીને છોડી દીધી. જે પટેલભાઈની દીકરી હતી એની ઘરે સલામતથી દીકરી પહોંચી ગઈ. પણ અહીંયા જે સમાજ હતો એણે કીધું તે દીકરીના હાથનું ખાધું છે, હવે અમિત અને બ્રાહ્મણમાંથી આઘા કરીએ છીએ. અને કહેવાય ગયો સાહેબ તે ખોટું નાટક કર્યું છે તો હવે તારે રોજ નાટક કરવા પડશે. અને એક દીકરીને બચાવવા માટે સાહેબ એ માણસોએ આ ભૂમિનું નાટક પસંદ કરી લીધું. આવી કોમને 10 વાર પગે લાગો ને તો એના ઋણમાલી નીકળી ના શકાય છે. હે આ બધા ઇતિહાસો પડ્યા છે. હાવ એવી ઘટનાઓ એમનામ નથી સાહેબ. અહીંયા 100 રૂપિયા નગર શેઠે આપ્યા હતા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે ફળાવ્યું. હું આવે પછી એ તો વહી ગયું, પેલા ગવાઈ ગયું ભૂલથી. ઝફરાન ડોશી આવી ગયું. કયો જો હાલો હાલો હૈયર ચડાવો. આપણે હૈયર નથી ચડાવવું, ટૂંકી વાત પતાવવું, આપણે બીજું ઘણું કરવું છે. પણ ટૂંકમાં પછી હવારે ભવાયા જે રમ્યા હોય એ પછી હવારમાં સાહેબ જેને ઉધાર લખાયું હોય ને એ ફાળો લેવા નીકળે. અને અહીંયા તો એક સારી ડાય કોમે 100 રૂપિયા લખાવી નાખ્યા હતા. તે શેઠની પેઢીએ ગયા ઓલા બધા રમવાવાળા. જય શ્રી કૃષ્ણ શેઠ, જય શ્રી કૃષ્ણ, આવો છોકરા, લાચ્યા રમતા થઈ. હા મજા કરાવ્યો, હું તો કોઈની બહાર ન નીકળો પડી એવી મજા આવી. હજી ઊંઘ નથી આવતી, અમુક હજી નજરમાં જ ટળે છે. આંખ વિચૂટા ઝબકારા દેખાય છે. ઝબકારા હારા ને દેખાયો. બહુ સતવાદીનું દીકરું થવું જ નહીં, સ્વીકારી લેવું.